નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી સરકારી ભરતીઓ લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, અંતે જે કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છે તેના માટે ખુશખબર આવી ગઈ છે. એટલે કે 7,500 જેટલી કાયમી શિક્ષકોની ભરતી જે છે એ જાહેર કરવામાં આવેલી છે. અને આ ભરતી જે છે એ 3 માસ એટલે કે અંદાજિત સપ્ટેમ્બર સુધીમાં જ આ ભરતી થઈ જશે એવો માહિતી મળી રહી છે. તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આ ભરતી વિશેની મેળવી છે. તો મિત્રો, સૌપ્રથમ હેડલાઇન જોવામાં આવે તો ગુજરાત સરકાર ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરશે, જેમાં ટાટ 1 અને 2માં 7500 શિક્ષકોની ભરતી થશે. જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં ટાટ અને 1 અને 2ની 7500 ભરતી કરવામાં આવશે, જે પણ 3 માસમાં તેવી જાહેરાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત આપણે અગાઉ જોયું તેમ 7500 જગ્યાઓ પર ભરતી કરાશે. એટલે કે એક તરફ ટેટ અને ટાટના ઉમેદવારો કાયમી ભરતીને લઈ તો મિત્રો, અગાઉ આપણે થંબનેલમાં જોયું તેમ 7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં ગાંધીનગર ખાતે આંદોલન ચાલી રહ્યું છે. તેમાં બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એ જણાવ્યું છે કે ગ્રાન્ટેડ સાથે સરકારી સ્કૂલોમાં 18,000 જેટલી ભરતી કરી છે અને નવી 7500 ભરતી પ્રથમ વખત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત આ ભરતી જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળામાં 3 મહિનામાં 7500 જેટલી ભરતી કાયમી શિક્ષકોની થશે. અને વધુમાં જે ટેટ 1 અને 2ના ઉમેદવારો છે તેની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે એવું જણાવવામાં આવેલું છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.